આજે જુનાગઢ જિલ્લામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને જિલ્લા પંચાયતની અંદર દંડક, આના માટેના સાઇઝ પ્રક્રિયા માટે અમે ત્રણેય નિરીક્ષકો અહીં આવ્યા છે. મારી સાથે ગાંધીનગરથી કનુભાઈ દેસાઈ, પૂર્વ મહામંત્રી છે ત્યાં નગરના, ડોક્ટર ઉર્વશીબેન પંડ્યા. તમે ત્રણેય સવારના અમારી પ્રક્રિયા ચાલે છે. કુલ 7 તાલુકા પંચાયતનો અમારા બધી સેન્સ લેવાની છે અને એક કેશોદ નગરપાલિકાની અંદર એક વોર્ડની ચૂંટણી છે. આવતીકાલે જિલ્લા પંચાયતની અંદર પણ અમે બધા સાંભળવાના છે. અમારી એક તાલુકા પંચાયત પૂરી થાય છે એટલે તરત જ અમે એના સાથે સંકલન પણ કરીએ છીએ. આવતીકાલે પણ જિલ્લા પંચાયતની સાંભળ્યા પછી અમારું જિલ્લા સંકલન થશે. એની અંદર અમે 3-3ની પેનલો બનાવવાના છે અને પ્રદેશ પાર્લામેન્ટ ચૂંટણી સમિતિની અંદર અમને બોલાવશે એટલે અમે અમારો અભિપ્રાય અમે ત્યાં આપવાનો છે. કોને ટિકિટ આપી ન આપી એ બધું અમારા હાથમાં નથી, જિલ્લાના જોડે પણ નથી. અમે જે સાંભળ્યા ઉમેદવારો, કોઈને પણ જે ઉમેદવારી કરવા માંગતા હોય એ બધા, ન કરવા માંગતા હોય એ પણ, સંગઠન વાળા પણ, મંડળ હોય કે જિલ્લા, કોઈ પણ, બધાને અમે શાંતિથી સાંભળીએ છીએ અને અમારો સંયુક્ત અભિપ્રાય અમે ચૂંટણી સમિતિ ગાંધીનગરમાં આપીશું. ધન્યવાદ.